નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ એન્ટી હીરોની ભૂમિકા ભજવનાર પ્રથમ મુખ્ય અભિનેતા ગણાતા તેમજ સિનેમા જગતમાં પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત કરનાર અભિનેતા અશોક કુમાર વિશે. ભારતીય સિનેમામાં પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતીય અભિનેતા હતા. તેમને હિન્દી સિનેમામાં પ્રથમ મોટા સ્ટાર તેમજ એન્ટી હીરોની ભૂમિકા ભજવનાર પ્રથમ મુખ્ય અભિનેતા તરીકે ગણવામાં આવતા હતા. તે પોતાની જાતને ફરીથી શોધનાર પ્રથમ સ્ટાર પણ બન્યા હતા. એક પાત્ર અભિનેતા તરીકેની લાંબી અને અત્યંત સફળ કારકિર્દીનો આનંદ માણ્યો. તેઓ સિનેમેટિક ગાંગુલી પરિવારના સભ્ય હતા. તેમણે 1988માં ભારત સરકાર દ્વારા સિનેમા કલાકારો માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1999માં પદ્મ ભૂષણ પણ મળ્યો હતો. અશોક કુમારનો જન્મ બંગાળી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં ભાગલપુર, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ઇન્ડિયા જે હાલનું બિહાર છે તેમાં થયો હતો. તેમના પિતા કુંજલ ગાંગુલી વકીલ હતા, જ્યારે તેમની માતા ગૌરી દેવી ગૃહિણી હતા. કુમુદલાલ 4 બાળકોમાં સૌથી મોટા હતા. તેમના એકમાત્ર બહેન સતી દેવી તેમના કરતા થોડા વર્ષો નાની શશિધર મુખર્જી સાથે નાની ઉંમરે પરણી ગઈ હતી અને એક મોટા ફિલ્મી પરિવારના વડા બન્યા હતા. તેમના પછી તેમના ભાઈ કલ્યાણ હતા, જેઓ તેમના કરતા 16 વર્ષ નાના હતા, જેમણે પાછળથી સ્ક્રીન નામ અનુપ કુમાર લીધું. સૌથી નાનો આભાસ હતો, જેનું સ્ક્રીન નામ કિશોર હતું, જે હિન્દી ફિલ્મોમાં સફળ પ્લેબેક સિંગર બન્યા હતા. કિશોરાવસ્થામાં એણે ફિલ્મોમાં કારકિર્દી વિશે વિચાર્યું. તેના ઘણા સમય પહેલા યુવાન કુમુદલાલે શોભા, જે અભિનેત્રી છાયા દેવીની પ્રથમ પિતરાઈ હતી, તેની સાથે લગ્ન કર્યા હતા, જે તેના પોતાના બંગાળી બ્રાહ્મણ સમુદાયની છોકરી અને સમાન પારિવારિક પૃષ્ઠભૂમિની છોકરી હતી. આ લગ્ન તેની માતા દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. તે પિતા દ્વારા લાક્ષણિક ભારતીય રીતે નક્કી કરવામાં આવ્યું હતું. તેમના આજીવન લગ્ન સુમેળ અને પરંપરાગત રહ્યા હતા. તેમની ફિલ્મ કારકિર્દી હોવા છતાં દંપતીએ ખૂબ જ મધ્યમ વર્ગીય દ્રષ્ટિકોણ અને મૂલ્ય પ્રણાલી જાળવી રાખી હતી. તેમના બાળકો પરંપરાગત મૂલ્યો સાથે નોંધપાત્ર રીતે સરળ ઘરમાં ઉછેર્યા હતા. તેઓ એક પુત્ર અનુપ ગાંગુલી અને ભારતી પટેલ, રૂપા વર્મા અને પ્રીતિ ગાંગુલી નામની 3 પુત્રીઓના માતા પિતા હતા. અનુપ કુમાર ગાંગુલીએ માત્ર એક જ ફિલ્મમાં અભિનય કર્યો હતો, જે બેઝુબાન 1962માં હીરો તરીકે દેખાયા હતા, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. સૌથી નાની પુત્રી પ્રીતિ ગાંગુલીએ 1970 અને 1980ના દાયકા દરમિયાન ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મોમાં અને 2012માં અપરિણિત મૃત્યુ પામ્યા હતા. કુમુદલાલની પુત્રી ભારતીએ 2 વાર લગ્ન કર્યા હતા. તેણીના પ્રથમ લગ્ન ગુજરાતી ડોક્ટર વિરેન્દ્ર પટેલ સાથે થયા હતા. આ લગ્નથી તેણે 2 પુત્રો રાહુલ અને રોહિત અને એક પુત્રી અભિનેત્રી અનુરાધા પટેલ, જેણે અભિનેતા કવલનજીત સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેના તમામ સંબંધીઓની ઈચ્છા વિરુદ્ધ ભારતીય અભિનેતાએ સઈદ જાફરીના ભાઈ મુસ્લિમ હમીદ જાફરી સાથે લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નથી ભારતીને એક પુત્ર સાહિલ હતો અને સાવકી પુત્રીઓ જીનીવીવ અને શાહીન પણ હતા.
જે હમીદની પ્રથમ પત્ની વેલેરી સાલ્વીની પુત્રીઓ હતી, જેઓ સ્કોટિશ, આઇરિશ, પોર્ટુગીઝ અને સ્પેનિશ વારસાની હતી. જેનીવેવે જગદીપ અડવાણી નામના સિંધી વેપારી સાથે લગ્ન કર્યા. તેમની પુત્રી અભિનેત્રી કિયારા અડવાણી છે. આમ કિયારા અડવાણી સાથે અશોક કુમારને કુલ 8 જૈવિક પૌત્રો હતા. ભારતીના 4 બાળકો રોહિત, રાહુલ, અનુરાધા અને સોહેલ. અનુરૂપના 4 બાળકો ઋષિ, મિહિર, તુષાર અને સોમદત્ત. તેની સાવકી પુત્રીઓ જીનીવીવ અને શાહીન ઉપરાંત કુમારનું શિક્ષણ યુનિવર્સિટી ઓફ કોલકાતા પ્રેસિડેન્સી કોલેજમાં થયું હતું. તેમણે વકીલ બનવા માટે અભ્યાસ કર્યો હતો, જો કે કાયદાનો અભ્યાસ કરવામાં રસ નહોતો. ગાંગુલીને સિનેમામાં વધુ રસ હતો, જેને ટેકનિશિયન તરીકે કામ કરવાનું સ્વપ્ન જોયું હતું. કુમારે અનિચ્છાએ વર્ષ 1936માં દેવિકા રાનીની સામે ફ્રાન્સ એસ્ટેટની ફિલ્મ જીવન નૈયામાં તેની શરૂઆત કરી હતી. દેવિકા રાની સાથે ધ અનટચેબલ ગર્લ 1936માં તેમની સફળતા ફાન ઓસ્ટેનની બીજી ફિલ્મ અછૂત કન્યા સાથે આવી હતી, જે એક સુધારાવાદી કાર્ય છે, જેમાં એક બ્રાહ્મણ છોકરો ભારતીય સમાજમાં કહેવાતા અસ્પૃશ્યોની એક છોકરી સાથેના પ્રેમમાં પડે છે. કુમાર નયા સંસાર 1941, અછૂત કન્યાની સફળતા પછી તેણે લીલા ચિટનીસ સાથે કંગન 1939, બંધન 1940 અને ઝૂલા 1941 સાથે સિલ્વર જુબલીનો હિટની હેટ્રિક નોંધાવી હતી. 1943માં અશોક કુમારે મુમતાઝ શાંતિની સામે જ્ઞાન મુખર્જી ડ્રામા ફિલ્મ કિસ્મતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મ બની હતી જેમાં મુખ્ય ભૂમિકામાં એન્ટી હીરો તેમજ ગર્ભવતી અવિવાહિત છોકરી હતી. તેમના સમય કરતા ઘણા આગળની થીમને ધ્યાનમાં લેવા છતાં કિસ્મત 10 મિલિયનનો ચોખ્ખો બિઝનેસ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની અને બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની. તે કોલકાતાના રોક્સી સિનેમામાં 184 અઠવાડિયા સુધી ચાલ્યું, એક રેકોર્ડ જે આજ સુધી તૂટ્યો નથી. કિસ્મતને ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમ સાચી બ્લુ મેગા બ્લોકબસ્ટર તરીકેનો ટેગ મળ્યો છે. તેનું સંગીત ખાસ કરીને કવિ પ્રદીપ દ્વારા લખાયેલું દેશભક્તિનું ગીત આજ હિમાલય કી ચોટી સે અત્યંત સફળ રહ્યું હતું. ભાગ્ય દ્વારા બનાવવામાં આવેલા જાહેર ઉન્માદ કુમારને ભારતીય સિનેમાના પ્રથમ મોટા સ્ટાર બનાવ્યા હતા. તે સમયે તેમની લોકપ્રિયતા એટલી હતી કે મંટોના શબ્દોમાં અશોકની લોકપ્રિયતા દરેક પસાર થતા દિવસે વધતી હતી. તે ભાગ્યે જ બહાર નીકળતા હતા, પરંતુ જ્યાં પણ તે દેખાયો ત્યાં ટોળા તેને ઘેરી લેતા હતા. ટ્રાફિક બંધ થઈ જતો અને ઘણીવાર પોલીસને લાઠીનો ઉપયોગ પણ કરવો પડતો તેના ચાહકોને વિખેરવા માટે. કિસ્મતની મોટી સફળતા છતાં કુમારને 1944થી 1948 સુધી કારકિર્દીમાં મોટો ફટકો પડ્યો, કારણ કે આ વર્ષોમાં તેમની લગભગ તમામ ફિલ્મો વ્યાવસાયિક રીતે નિષ્ફળ રહી, સિવાય કે જ્ઞાન મુખર્જીની ચલ રે નૌજવાન અને મહેબૂબ ખાનની હુમાયું મુખ્ય હતી. અપવાદો ટૂંકા ગાળાના ઘટાડા પછી કુમાર 1949માં કમાલ અમરોહીની હોરર ફિલ્મ મહલ સાથે મોટી લીગમાં પાછા ફર્યા. તે જ વર્ષે તે બોક્સ ઓફિસ પર 3જા ક્રમે હતી અને બ્લોકબસ્ટર પણ સાબિત થઈ હતી. મહેલ બોલિવૂડની પ્રથમ હોરર ફિલ્મ તરીકે યાદ કરવામાં આવે છે. તેણે માત્ર કુમારની પુનરાગમન જ નહીં, પરંતુ મધુબાલાને રાતોરાત સ્ટાર બનાવી દીધી. ખેમચંદ પ્રકાશ દ્વારા રચિત તેનો સાઉન્ડ ટ્રેક પણ સારો પ્રતિસાદ મળ્યો અને તેણે લતા મંગેશકરની કારકિર્દીની સ્થાપના કરી, જેમણે સુપરહિટ ગીત આયેગા આને વાલા ગાયું હતું. 50 વર્ષના દાયકાની શરૂઆતમાં દિલીપ કુમાર, દેવાનંદ અને રાજ કપૂર જેવા યુવા સ્ટાર્સનો ઉદય થયો, પરંતુ અશોક કુમાર અડગ રહ્યા અને સમગ્ર દાયકા દરમિયાન મોટી હિટ ફિલ્મો આપવાનું ચાલુ રાખ્યું. 1950માં કુમારે નલિની જયવંતની સામે રમેશ સહેગલની સમાધિ આપી, જે એક મોટી હિટ અને વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. તે જ વર્ષે તેઓ સંગ્રામ માટે જયવંત અને જ્ઞાન મુખર્જી સાથે ફરી જોડાયા. કિસ્મત પછી કુમારે ફરીથી સંગ્રામ માટે એન્ટી હીરોની ભૂમિકા ભજવી અને કીટીમાં વધુ એક હિટ ઉમેર્યું. 1951માં તેમણે બી.આર. ચોપરાના નાટક અફસાના અને નીતિન બોઝના રોમેન્ટિક મ્યુઝિકલ દીદારમાં અભિનય કર્યો હતો.
અફસાના, જેમાં કુમારે બેવડી ભૂમિકા ભજવી હતી, તે ચોપરાની ફિલ્મ નિર્માતા તરીકેની પ્રથમ હિટ ફિલ્મ અને તેણે તેના ઉદ્યોગમાં નોંધપાત્ર નામ બનાવ્યું હતું. જ્યારે દિલીપ કુમારની અને નરગિસની સહ અભિનેતા દીદાર પણ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. 1952માં કુમારની એકમાત્ર મોટી રિલીઝ એમ.એલ. આનંદનું રોમેન્ટિક ડ્રામા બેવફા હતું, જેણે સાધારણ સારું પ્રદર્શન પણ કર્યું હતું અને તેના અંત સુધીમાં સરેરાશ ચુકાદો મેળવ્યો હતો. 1953માં બિમલ રોયની રોમેન્ટિક ડ્રામા પરિણીતાનું નિર્માણ કર્યું અને તેમાં મીના કુમારી સાથે અભિનય કર્યો. શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની 1914ની આજ નામની બંગાળી નવલકથા પર આધારિત તે નિર્ણાયક અને વ્યાવસાયિક રીતે સફળ સાબિત થઈ. પરિણીતા પછી કુમારને 1954 અને 1955માં કોઈ નોંધપાત્ર ફિલ્મમાં સફળતા મળી ન હતી, પરંતુ તે પછીના વર્ષે એક હી રાસ્તા, ભાઈ ભાઈ અને ઇન્સ્પેક્ટરની શ્રેણીબદ્ધ હિટ સાથે બદલાઈ ગઈ. 1957 સાલ સાથે સારી સફળતા હાંસલ કર્યા પછી તેણે સત્યેન બોઝની મ્યુઝિકલ કોમેડી ચલતે કા નામ ગાડી 1958 સાથે તેની કિટીમાં વધુ એક બ્લોકબસ્ટર ઉમેરાયું, જેમાં તેના ભાઈ અનુપ અને કિશોર કુમાર પણ મુખ્ય ભૂમિકામાં હતા. ચલતે કા નામ ગાડીએ પછીના વર્ષોમાં સંપ્રદાયનો દરજ્જો મેળવ્યો. હિન્દીમાં 2 વાર અને મરાઠીમાં 1 વાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું. તેનું સાઉન્ડ ટ્રેક પણ ખૂબ જ સફળ રહ્યું હતું, જેમાં કિશોર કુમાર દ્વારા ગાયેલું ગીત એક લડકી ભીગી ભાગી સી લોકોમાં અત્યંત લોકપ્રિય બન્યું હતું. તે જ વર્ષે કુમારની છેલ્લી ફિલ્મોમાંની એક હતી શક્તિ સામંતાની ક્રાઇમ થ્રિલર હાવડા બ્રિજ, ફરી મધુબાલા સાથે. હાવડા બ્રિજને વિવેચકો અને પ્રેક્ષકો બંને તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો. તેમાં ગીતા દત્ત દ્વારા ગાયેલા મેરા નામ ચિન ચિન ચુ હિટ ડાન્સ નંબરો દર્શાવવામાં આવ્યા હતા, જેણે હેલનને ખ્યાતિ અપાવી હતી અને આશા ભોસલે દ્વારા ગાયું આય મહેરબાન હતું. નવા દાયકાની શરૂઆત સાથે અશોક કુમાર તમામ પ્રકારની ભૂમિકાઓ સ્વીકારી, પછી તે મુખ્ય હોય કે ગૌણ ભૂમિકા કે પાત્રની ભૂમિકા. આનાથી તે ક્યારેય ટાઇપકાસ્ટ થવાથી બચી ગયા હતા અને તેના કામ માટે આલોચના અને વ્યવસાયિક પ્રશંસા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખ્યું. તેની શરૂઆતમાં બિયા ચોપરાના કોર્ટરૂમ ડ્રામા કાનૂન 1960માં થઈ હતી, જેમાં રાજેન્દ્ર કુમાર અને નંદા પણ મુખ્ય ભૂમિકામાં હતા. કમર્શિયલ હિન્દી ફિલ્મમાં જરૂરી ગીતો અને અન્ય યુક્તિઓ ન હોવા છતાં કાનૂન હિટ રહી હતી અને તે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો. તે પછીના વર્ષે યશ ચોપરાના વિવેચનાત્મક રીતે વખાણાયેલા પાર્ટીશન ડ્રામા ધરમપુત્રમાં ટૂંકી ભૂમિકા ભજવ્યા પછી તેણે એ ભીમસિંહની રાખી અને ફણી મજમુદારની આરતીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાખી અને આરતી બંનેના ટીકાકારોની પ્રશંસા તેને મળી હતી અને બોક્સ ઓફિસ પર હિટ બની હતી. રાખીમાં પ્રેમણભાઈની ભૂમિકા માટે કુમારને શ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 1963માં ઘણી હિટ ફિલ્મો સાથે કુમાર માટે અત્યંત સફળ વર્ષ સાબિત થયું. તેણે સૌપ્રથમ સુનિલ દત્ત, માલા સિન્હા, શશિકલા અને નિરૂપા રોય સાથે રોમેન્ટિક થ્રિલર ગુમરાહમાં બિયા ચોપરા સાથે કામ કર્યું. ગુમરાહે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને સુપરહિટ બની. ફિલ્મમાં તેમના અભિનય માટે કુમારે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણી માટે ફિલ્મફેર પુરસ્કારોમાં બીજું નામાંકન મેળવ્યું અને શ્રેષ્ઠ અભિનેતા માટે તેમને BFJA એવોર્ડ જીત્યો. તેણે હિન્દીમાં ત્રીજી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો. ત્યારબાદ તેમણે બિમલ રોયની વિવેચનાત્મક અને વ્યાપારિક રીતે સફળ ડ્રામા ફિલ્મ બંદીની બનાવી. બંદીની રોય દ્વારા દિગ્દર્શિત છેલ્લી ફીચર ફિલ્મ હતી. વર્ષના અંત પહેલા તેણીએ H.S. રવેલની મુસ્લિમ સામાજિક ફિલ્મ મેરે મહેબૂબમાં રાજેન્દ્ર કુમાર અને સાધના સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 1963માં બોક્સ ઓફિસના ચાર્ટમાં ટોચ પર રહી અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની.
તેને કલાકારોના અભિનય, સંગીત, કલા દિગ્દર્શન, હિન્દીમાં દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટેનો ફિલ્મફેર એવોર્ડ જીતવા બદલ પ્રશંસા મળી હતી. 1964માં તેઓએ એ ભીમસિંહની પૂજા કે ફૂલ અને ઇન્દર રાજ આનંદની ફૂલો કી સેજ અનુક્રમે ધર્મેન્દ્ર અને મનોજ કુમાર અભિનીત સરેરાશ કમાણી ધરાવતી હતી, પરંતુ તેની અન્ય રિલીઝ જેમ કે ચિત્રલેખા અને બેનઝીર બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. 1965માં તેમણે ભીગી રાતમાં હિટ અને ઊંચે લોગ મધ્યમ સફળતા મેળવી હતી. તેમણે ભીગી રાતમાં હિટ અને ઊંચે લોગમાં મધ્યમ સફળતા મેળવી હતી. પછીના વર્ષે કુમારના નોંધપાત્ર અભિનયોમાંનું એક અસિત સેનની મમતામાં હતું, જેમાં ફરીથી ધર્મેન્દ્ર અને સુચિત્રા સેન બેવડી ભૂમિકામાં હતા. મમતા ભારતમાં હિટ અને વિદેશમાં મોટી બ્લોકબસ્ટર બની હતી. તેણે સામદાની રોમેન્ટિક બ્લોકબસ્ટર આરાધનામાં મહેમાનની ભૂમિકા ભજવી હતી, જેણે રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવ્યા હતા. ત્યારબાદ તેણીએ આર.કે. નૈયરની મિસ્ટ્રી થ્રિલર ઇંતકામમાં સંજય ખાન અને સાધના સાથે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. કુમાર ડ્રામા ફિલ્મ સત્યકામમાં હૃતિક મુખર્જી સાથે જોડાયા, જેમણે અગાઉના સહયોગ આશીર્વાદની જેમ ખૂબ જ પ્રશંસા મેળવી. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો. 70ના દાયકામાં રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, મનોજ કુમાર, શશી કપૂર, જીતેન્દ્ર, વિનોદ ખન્ના અને ઋષિ કપૂર સહિતના સ્ટાર્સની સંપૂર્ણ નવી પેઢીનું વર્ચસ્વ જોવા મળ્યું. કુમારે આ તમામ સાથે વિવિધ સફળ અને વખાણાયેલી ફિલ્મોમાં કામ કર્યું હતું. 1970માં તેમણે અસિત સેનની 2 દિગ્દર્શક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે શરાફત સહ અભિનેતા ધર્મેન્દ્ર, હેમા માલિની અને સફર, જેમાં રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, ફિરોઝ ખાન પણ મુખ્ય ભૂમિકામાં હતા. બંને હિટ ફિલ્મો રહી હતી અને વિવેચકો તરફથી ખાસ કરીને સફરની ખૂબ જ પ્રશંસા થઈ હતી, જેણે સેનને શ્રેષ્ઠ દિગ્દર્શક માટેનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. તેમણે મનોજ કુમાર સાથેના તેમના બીજા દિગ્દર્શક સાહસ દેશભક્તિના નાટક પૂરબ અને પશ્ચિમ માટે પણ સહયોગ કર્યો હતો, જે ભારતમાં તેમજ વિદેશમાં એક મોટી બ્લોકબસ્ટર બની રહી હતી. કુમારે આગામી દાયકાની શરૂઆતની 5 હિટ ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ સાથે કરી, જેમાં ખૂબસૂરત, જ્યોતિ અને જ્વાલા, 100 દિન, સાસ કે, જુદાઈ અને ટક્કરનો સમાવેશ થાય છે. 1981માં તેમણે શિબુ મિત્રાની માન ગયે ઉસ્તાદ અને પ્રમોદ ચક્રવર્તીની જ્યોતિ સાથે વધુ 2 વ્યાવસાયિક સફળતા મળી. 1981 પછી કુમારનો કાર્યભાર ધીમે પડ્યો, પરંતુ તેમનો પ્રવાહ હિટ ફિલ્મો સાથે સતત ચાલુ રહ્યો. 1980ના અંતથી કુમારને ઇંતકામ 1988, ક્લર્ક 1989, મજબૂર 1990, બેગુનાહ 1991, હમલા 1992, આંસુ બને અંગારે 1993, રિટર્ન ઓફ ધ જ્વેલ થીફ 1993 જેવી ફિલ્મોમાં દેખાયા છે. 1996માં દેખાયા, જે બધા બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું. આ સમયગાળા દરમિયાન ભીમ ભવાની 1990 અને તહકીકાત 1994 જેવી ટીવી શોમાંથી સફળતા મળી. આસિમ સમંતાની રોમેન્ટિક ડ્રામા આંખો મેં તુમ હો 1997માં કામ કર્યા પછી કુમારે અભિનય છોડી દીધો, જે એક જટિલ અને વ્યાવસાયિક નિષ્ફળતા હતી. અશોક કુમારનું 90 વર્ષની વયે ડિસેમ્બર 2001ના રોજ મુંબઈમાં ચેમ્બુર ખાતે તેમના નિવાસ સ્થાને હૃદયની નિષ્ફળતાથી અવસાન થયું. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને આકાંક્ષી કલાકારોની ઘણી પેઢીઓ માટે પ્રેરણા તરીકે વર્ણવ્યા હતા. કુમારને ભારતીય સિનેમાના મહાન અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે. તેઓ એક અગ્રણી અભિનેતા હતા, જેમણે હિન્દી સિનેમામાં પ્રાકૃતિક અભિનયનો પરિચય કરાવ્યો હતો. તેમની પછીની કારકિર્દીમાં તેમણે અપનાવેલી વિશિષ્ટ શૈલી અને રીતભાત આજે પણ મિમિક્રી કલાકારોમાં અત્યંત લોકપ્રિય છે.
બોમ્બે ટોકીઝ સાથે ડિરેક્ટર તરીકે કામ કરતી વખતે તેમણે હૃષિકેશ મુખર્જીને તૈયાર કર્યા. ફિલ્મ નિર્માતા સત્યકામ 1969, આનંદ 1971 અને ખૂબસૂરત 1980 જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેમણે નીલકમલ 1947, જિદ્દી 1948 અને મહેલ 1949માં નિર્માણ કર્યું, જેણે અનુક્રમે રાજ કપૂર, દેવાનંદ, પ્રાણ અને મધુબાલાની કારકિર્દી શરૂ કરી. તેણે ઇન્સ્પેક્ટર 1956માં, હાવડા બ્રિજ 1958માં શક્તિ સામંત સાથે પણ કામ કર્યું, જે તે સમયના સંઘર્ષ કરી રહેલા ફિલ્મ નિર્માતા માટે ગેમ ચેન્જર સાબિત થયા. તેમણે દિલીપ કુમાર, દેવાનંદ, રાજ કપૂર, ઉત્તમ કુમાર, શમ્મી કપૂર, રાજકુમાર વગેરે સહિતના તેમના ઘણા યુવા સમકાલીન લોકોને પ્રેરણા આપી હતી. 1940 અને 1950ના દાયકાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક, કુમાર બોક્સ ઓફિસ પર ઇન્ડિયાના ટોચના કલાકારોની યાદીમાં 8 વખત દેખાયા. 2022માં તેનું નામ આઉટલુક ઇન્ડિયાની 75 શ્રેષ્ઠ બોલિવૂડ અભિનેતાઓની યાદીમાં હતું. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. ત્યાં સુધી દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.